વેલકમ ટુ માય કિચન. તો આજે અમે બનાવી રહ્યા છીએ છોલે ચણા. તો ચણાને મેં ઓવરનાઇટ માટે સોક કરી લીધા છે. હવે તેમાં તમાલપત્તા, ચાની પોટલી અને મીઠું ઉમેરી લઈશું. અને હવે તેમાં પાણી એડ કરીને 6 થી 7 વિસલ વગાડી લઈશું. તો હવે કઢાઈમાં મેં ઓઇલ મૂકીને ઓઇલ ગરમ થઈ જાય પછી જીરું ઉમેરી લીધું છે અને હવે તેમાં હિંગ ઉમેરી દીધી છે અને આદુ લસણની પેસ્ટ પણ ઉમેરી દીધી છે. મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીની પેસ્ટ બનાવી લીધી હતી, એ ઉમેરી દઈશું. આ ગ્રેવીને સોતે કરી લઈશું. હવે તેમાં મેં 2 મોટી સાઇઝના ટામેટાની પ્યુરી બનાવી લીધી છે, એ ઉમેરી દઈશું અને હવે તેને બરાબર રીતે મિક્સ કરી લઈશું. તેમાં ઓઇલ ઉપર આવી જાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું અને ત્યારબાદ હવે આપણે એમાં મસાલા કરીશું. તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને છોલેનો મસાલો એડ કરી દીધો છે. મસાલાને પણ બરાબર રીતે સોતે કરી લીધા છે. હવે તેમાં પાણી સાથે જ છોલે ઉમેરી દઈશું. પાણીની કન્સિસ્ટન્સી તમે તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછી કરી શકો છો. તેને બરાબર રીતે કૂક થવા દઈશું અને લાસ્ટમાં મેં તેમાં કસૂરી મેથી એડ કરી છે. આ છોલેને તમે રાઈસ, પરોઠા કે રોટલી સાથે સર્વ કરી શકો છો. તો તમે પણ મારી આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને મને જણાવજો કેવી લાગી. આવજો. જય શ્રી કૃષ્ણ.